સુરતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર રોડ પર ખાડા પડી ગયા છે। ત્યારે મેયરે 3 દિવસમાં ખાડાઓ પૂરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ખાડાઓ યથાવત જોવા મળ્યા છે। સુરતમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાઓ તૂટી ગયા છે। અતિ બિસ્માર હાલતમાં રસ્તાઓના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। ત્યારે સુરતના રસ્તાઓ કમર તોડ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વાહન ચાલકો સહિત લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે, ત્યારે સુરત શહેર અને જિલ્લાના વિસ્તારમાં રસ્તાઓ કમર તોડ બની ગયા છે। સુરત પંથક જાણે ખાડા નગરીમાં તબદીલ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર ખાડાઓ જોવા મળ્યા છે। પરત પાટિયા, ડિંડોલી સહિતના તમામ વિસ્તારોમાં ખાડાઓ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ છે, તો બીજી તરફ ટ્રાફિક જામની પણ સમસ્યા છે। આ સાથે અકસ્માતનો ભોગ પણ લોકો બની રહ્યા છે, જેથી વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્રની કામગીરી શૂન્ય રહેતી જોવા મળી છે। બીજી તરફ ખાડીપુર અને રોગચાળાની ભીતિથી પણ લોકોમાં આક્રોશ છે। સુરતના મેયર દક્ષેશ માવાણીએ શહેરમાં પડેલા ખાડા મામલે તાત્કાલિક મીટિંગ બોલાવી હતી અને 3 દિવસમાં સુરતના તમામ રસ્તાઓ પરથી ખાડાઓ બુરવામાં આવે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ મેયરના આદેશને પણ ઘોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અધિકારીઓને કોઈ કામ કરવામાં રસ ન હોય તે રીતે આ ખાડાઓ જેમની તેમ પરિસ્થિતિમાં છે, જેથી વાહન ચાલકો પણ હવે કંટાળી ગયા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।